નમસ્કાર દર્શક મિત્રો, અપરાધની 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વ્યાજખોરીનો વધુ એક કિસ્સો વડોદરામાં જોવા મળ્યો। જેતલપુર રોડ પર દિનેશ મિલ પાસે વ્યાજખોરોએ રિક્ષા ડ્રાઈવરને મારતા તથા ધમકાવતા જોવા મળ્યા। 10,000ના નહીં જેવા વ્યાજ પર લીધેલા પૈસા રફીક અને પન્નલલ બંને પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોર કહે છે કે પોલીસ સાથે મારું સેટિંગ છે તો અમે મારું કશું નહીં ઉખાડી શકો। ઉઘરાણી કરતા વ્યાજખોરો 4 મહિનામાં ખાલી વ્યાજ જ આપ્યો। બનાવ મનોજ કમલેશભાઈ વરિયાની સાથે થયેલો બનાવ। પોલીસ પ્રશાસન પાસે ન્યાયની અપેક્ષા। સીઓ ઉમેશભાઈ કોન્ટ્રાક્ટર। તમારું નામ? मनोज कमलेश वरियाणी। શું બનાવ બનેલો તમારી સાથે? मैं पैसा लिया था आज 4-5 महीना पहला पैसा लिया था 10,000 रुपये लिया था અને મને કે રોજ 300 રૂપિયા તું ભરજે। મેં 4 મહિના પૈસા ભર્યા અને કાલે હું દિનેશ પીર ઊભો હતો અને એ લોકો આવીને મને માર્યો। મને કે હજી 50,000 રૂપિયા હાલ, બાકી તમે ધંધો નહીં કરો તો અહીંયા આ રોડ તને ભરી નાખીશ। તારે કેસ કરો તો કેસ કરી દે, જે કરો કરો દે। બધા પોલીસ સ્ટેશન મારા સેટિંગમાં જ છે કે બરાબર, તારે જે કરું હું 2 મિનિટમાં નીકળી જઈશ પણ તારું મર્ડર કરી નાખીશ કે બરાબર। મારી પહોંચ ઉપર સુધી છે। અને તમને જેને ધમકી આપી એ ઈસમનું નામ શું? રફીકભાઈ અને પન્નાલાલ। ઓકે, કેટલા વર્ષથી આ ધંધો કરે છે? આ સાહેબ 3 વર્ષથી ધંધો કરે આ લોકો, પણ મને બહુ હેરાન કરે છે, માનસિક ત્રાસ આપી દીધો છે મને કે તને રહેવા નહીં દઉં, માર નાખીશ, આમ કરી નાખીશ। હું સાહેબ મારા ઘર ગુજરાન ચલાવું છું, મારા 2 છોકરા છે, રિક્ષા ચલાવું સાહેબ। તમે અત્યાર સુધીમાં કેટલા પૈસા આપ્યા છે? મેં 4 મહિના પૈસા ભર્યા સાહેબ, 300 રૂપિયા લેખે। 40,000 ભરી, હજી મને કે 50,000 રૂપિયા હાલ, બાકી તને રસ્તો ભૂલાઈ નાખીશ। અને કાલ સાથે ઊભો તો મને આવીને માર્યા લોકોએ। તમારી પોલીસ પ્રશાસન સાથે શું અપેક્ષા છે? મને ન્યાય જોઈએ સાહેબ, આ વસ્તુ માટે હોય છે અને મને એવું કહે છે કે તું જે પોલીસમાં જઈશ ત્યાં મારું સેટિંગ છે, હું 2 મિનિટ સુધીશ પણ તને ધંધો નહીં કરે દઉં। સાહેબ આ તો મારા નાનો છોકરો છે, હું મરી દઉં તો મારી કોણ જવાબદાર સાહેબ? અને પન્નાલાલ તો મારી પાછળ પડે સાહેબ, એ તો મને કહેતા ધંધો નહીં કરે દઉં। તમારું નામ? મારું નામ મનોજ કમલેશ વરિયાણી।